હેલો ફ્રેન્ડ્સ, कैसे हैं आप? વેલકમ છે અંકિતા લાઈફ વ્લોગમાં. આઈ હોપ કે તમે ખૂબ મજામાં હશો અને મેં પણ ઠીક છું. તો આ જો આ ડ્રેસ તો હું ક્યારનો લઈને બેઠેલી હતી, તો હવે જઈને એને પૂરું થવાની તૈયારીમાં છે. જો આ મેં મૂક્યું હતું ક્યારનું એનો ફોટો, અને આ જો મારે ઉપર પાઇપિંગ લગાવવાની હતી, તો પછી મારે સૌથી પહેલાં એનો પેન્ટ બનાવવો પડ્યો, કેમ કે પેન્ટનું કાપડ આવી રીતના લાલ કલરનો હતો અને જે ઉપરની કુર્તી હતી તે આવી રીતના ડિઝાઇનવાળી હતી, ચેક્સવાળી, જે તો મને તો જોઈને ખૂબ જ આંખ ખેંચાઈ. પણ હવે ઠીક છે, તે દિવસોમાં હું પહેરી લઈશ એટલે પછી ચાલી જશે. પણ કાપડ તો એટલું સરસ હતું કે બસ વાત નહીં પૂછો. કાપડ બહુ ફાઇન હતું, જાડું કડક. મને તો બહુ ગમ્યું, પણ મતલબ એની ડિઝાઇન મને નથી ગમી. તો સૌથી પહેલાં મેં પેન્ટ બનાવી દીધો હતો, કેમ કે હવે તો આજકાલ પેન્ટ જ પહેરે છે. પેલા ઇજારવાળા ચીપટીવાળા પેન્ટ હવે કોઈ પહેરતું જ નથી. બધા મોસ્ટ ઓફલી આવો જ પેન્ટ પહેરે છે, એટલે કામ કરવામાં પણ સરળતા રહે. તો આ જો એની પટ્ટી આવી રીતના લગાવી છે મેં. આ જો આવી રીતના કર્યું છે મેં એને. તો ખૂબ જ સરસ કુર્તી બનીને મારી તૈયાર થઈ ગઈ છે. કુર્તી મતલબ ડ્રેસ આખો બનીને તૈયાર છે એકદમ. મને તો પણ ખૂબ જ ગમ્યો હતો. પેન્ટનું કાપડ અને ડિઝાઇન તો બહુ મસ્ત હતી, પરંતુ એનું ઉપરનું टॉप बिल्कुल मैंने थोड़ी वो आँख खिंचाई એવું લાગતું હતું. लेकिन कोई बात नहीं, पहन लेंगे हम इसको. वैसे तो बहुत अच्छा बनाया है मैंने और मुझे बहुत मेहनत भी लगी है इसे बनाने में, लेकिन आखिरकार बन करके तैयार हो गया है. तो देखिए उसके बाद यहाँ पर ये पोछा मैंने रखा हुआ था सुखाने के लिए. ऊपर आए उसके रूम में लगा दिया था मैंने पोछा, तो रखा हुआ था, तो उसको अभी रख रही हूँ एक जगह पर. जगह बहुत कम होती है यहाँ पर शहर के घरों में. तो देखिए पवन ठंडी आती है तो सूख जाता है कुंडा. एलोवेरा बहुत ज़्यादा फूला फाला है और दूसरे छोड़ भी है, चाय वगैरह है, गुलाब वगैरह है. यहाँ पर 2-3 दिन के बाद मुझे पानी डालना ही पड़ता है. बहुत ज़्यादा धूल आती है. सामने के तरफ घर बन रहा है और गाड़ियाँ भी बहुत ज़्यादा आती जाती रहती है, इसलिए तो यहाँ बालकनी में भी बहुत ज़्यादा धूल हो रखी है. 1 दिन 2 दिन हो जाए कि यहाँ पर धूल आती ही रहती है. तो वो जो भी डालियाँ यहाँ पर सूख गई थी, તો તેને મેં કાપી લીધી છે બધી સૂકી ડાલીઓ, અને પાછી નવી કળી પણ આવી જ ગઈ છે. એવી જ રીતના લાલ ગુલાબમાં પણ છે. એક કુંડું હતું જે મેં કાઢી નાખ્યું છે. એની ખબર નહીં કેવી વેલીઓ મને આપી દીધી હતી નર્સરીવાળાએ. તો અહીંયા પણ નર્સરીના જે પણ ફૂલ છોડ હોય તે બહુ ખૂબ જ મહેંગા વેચાય અહીંયા. मतलब एक छोड़ का ये 60-70 रुपया लेते हैं और हम गांव से लेकर के आते हैं तो सिर्फ 10-20 रुपये में ही दे देते हैं. तो देखिए इस तरह से ये वेली बिल्कुल मुरझा गई थी. यहाँ पर कीड़ा भी लगा हुआ था जिसको मैंने निकाल दिया है, लेकिन पूरा पत्ता खा गया. तब मुझे पता चला कि यहाँ पर कीड़ा लगा था, वो कांटे वाला होता है वही, तो उसको निकाल दिया है मैंने. तो अब जाकर वहाँ पर कली आई हुई है. मुझे लगा था कि जैसे ये वेली जो है वो मुरझा ही जाएगी, मतलब ख़त्म हो जाएगी, लेकिन नहीं, वो अभी ठीक है. तो अच्छा लगा है. वहाँ पर बहुत ज़्यादा अच्छा फूल लगते हैं इसलिए. तो देखिए ये शिवानी का कोट है, यूनिफॉर्म है, वो यहाँ से मैं ले रही हूँ. तो देखिए यहाँ पर आयुष को मैंने बुलाया है ये कपड़े नीचे लेकर जाने के लिए, क्योंकि ऊपर नीचे बहुत करना पड़ता है मुझे. तो अभी गांव नहीं जा रहे हैं आज, तो यहीं पर कुछ ना कुछ काम कर लूँगी. शनिवार का दिन था तो शिवानी का यूनिफॉर्म धो दिया है मैंने. आयुष की भी रजा है, तो वो कपड़ा लेकर के चला गया है. और उसे मैंने कहा था एक बाल्टी पानी भर कर लाओ, तो वो नीचे से तो लेकर आया है, लेकिन मैं बाजू के घर पर नल ऊपर है तो वहीं से लेकर के आऊँगी. यहाँ टेरेस मुझे धुलना है अभी. यहाँ पर जो ईंट वगैरह थी वो मैंने नीचे रख दी है, અને પછી તે ઈંટોને બધી સારી રીતના ગોઠવી દીધી છે, કેમકે બાજુવાળા ઘરમાં જે રહેવા માટે આવ્યા છે ભાડે થોડીવાર માટે, જેમનું ઘર બની રહ્યું છે સામે, તો તે લોકો ખૂબ જ ગંદુ કરે છે. તો મારે એવું કરવું પડ્યું છે. મારું અહીંયા બાજુમાં જ નહીં, આજુબાજુના ઘરો સાથે પણ મતલબ થોડું તેમનો વર્તન સારું નથી. તો આજુ અહીંયા કુંડા જે આ સાઈડ પર હતા તેને મેં પેલી સાઈડ પર લઈ જવાની છું. આ જે કુંડા છે તે પણ, અને અહીંયા બિલકુલ માફક નથી આવ્યું હવા પાણી. અમુક છોડવાઓ તો અહીંયા મરી ગયા છે. તો હવે બીજું રોપું કે નહીં રોપું એમ કરતી છું, કેમ કે એમ પણ ગામમાં આવવા જવાનું થતું રહે છે. તો એમ અત્યારે તો વાંધો નહીં આવે, પણ ઉનાળામાં ખૂબ તાપ લાગે તો પછી હવે હું જોઉં છું અહીંયા લગાવું છું કે નહીં. આ તુલસી એમ જ નીકળી આવી છે આ કુંડામાં.
કુંડો નથી પણ ડોલ છે, ડોલમાં મેં ભરી દીધું હતું મંટોળું. તો જો આ કેટલું મંટોળું નીકળે છે અહીંયા, ને એમ પણ સાફ કરવાનું પણ બાકી જ હતું. ચોમાસામાં તો વરસાદ આવે તો જાતે જ આપમેળે ધોવાઈ જાય, એટલું મસ્ત ક્લીન થઈ જાય અહીંયા, બહુ ફાઇન થઈ જાય, કંઈ પાથરવાની પણ જરૂર નહીં પડે. પણ હવે તો ખૂબ ધૂળ આવે ઉપરથી. શેરટીનું ફેક્ટરી પણ છે અહીંયા થોડીક દૂરી પાસે, મતલબ એટલું બધું પણ નજીક નથી, પણ ત્યાંથી પણ બધું ધુમાડો આવે કાળું તો પગમાં તો બધું કાળું થઈ જાય. તો આ જુઓ, થોડી વારે હું બાજુના નળમાંથી પાણી લઈ આવું છું, એમ પણ 1-2 ડોલ જ જોઈએ, અને ઉપર એ લોકો એમ પણ અવર જવર બહુ ઓછી કરે, એટલે પછી મેં લઈ આવી છું પાણી ત્યાંથી આવી છું. મને નીચેથી નહીં, અહીંયા અમારે ત્યાં પણ પાઇપ લગાવેલો છે, પણ અહીંયા નળ નથી. તો એમ પણ હું ઉપર વારે ઘડીએ તો રોજ તો હું આવતી નથી, એમ પણ કોઈ દિવસે નીચે જ નાખી દઉં કપડાંને એવું. હમણાં તો પણ મારે ઉપર આવવું જ પડે છે, કેમ કે ખૂબ જ ધૂળ ઉડતું છે સાઈડ પરથી. તો આ જુઓ, મેં તુલસીનું કુંડું પણ સાઈડ પર સરકાવી દીધું છે, અને અહીંયા ઉપર પાણી પર થોડું લીકેજ થાય છે પાઇપમાંથી. તો આખો દિવસ પાણી થોડું કરીને ઝરિયા જ કરે છે, તો અહીંયા લીલ જેવી જમા થઈ ગઈ છે. तो अभी उसको मैं निकाल रही हूँ घिस करके, मतलब बहुत बुरी बास भी आ रही थी यहाँ पर। तो नल के पाइप के नीचे जो था वो उसको भी मैंने निकाल दिया है और सारा मिट्टी नीचे चला जाएगा। तो आई होप मेरी वीडियो आपको पसंद आए तो लाइक करें, सब्सक्राइब करें, कमेंट करना ज़रूर से ना भूलें। तो ये मतलब 3-4 बजे का टाइम था और देखिए बहुत ज़्यादा अच्छा मौसम है। ऊपर आना तो मुझे बहुत ज़्यादा पसंद है, बिल्कुल खुला खुला माहौल है और नीचे भी बैठे रहना बिल्कुल पसंद नहीं आता है। नीचे बहुत ज़्यादा ठंड लगती है, तो मैं सुबह तो नहीं टाइम मिलता है, लेकिन मैं शाम को 4-5 बजे के बाद तो मैं यहाँ पर आती हूँ थोड़ी धूप खाने के लिए। तो अभी मैं 4 बजे आ गई हूँ क्योंकि मुझे यहाँ पर साफ़ सफाई करनी है, इसीलिए इतना भी देर नहीं लगी है मुझे। देखिए कैसी मिट्टी निकल रही है, लाल कलर की, मैं गांव से ही लेकर के आई हुई थी। तो आज वो બધું બરાબર ઘસીને હું સાફ કરું છું। મને એમ હતું કે આ જે પણ મંટોળું છે તેને હું ઉચકીને ફરી પાછું કુંડામાં જ નાખી દઈશ, પણ એવું નથી બન્યું, એકદમ થોડી જ છે અને પાણી મારાથી નંખાઈ ગયું। તો પછી હવે એને સુકડી પણ પાછી નીચે લેવા માટે જવું પડશે, તો પછી એને એમ જ મેં ધોઈ નાખું છું। એવું કરીને પછી પાઇપમાંથી નીચે ચાલ્યું જશે બધું મંટોળું, જેમ તેમ કરીને ભરીને લાવ્યા હતા અમે આવી રીતના પપ્પા સાથે। તો મેં જરાક પણ મંટોળું આવી રીતના બહાર નાખી દેવાનું મને બહુ ખરાબ લાગતું છે। કુંડામાંથી જેટલું પણ મંટોળું નીચે નીકળી આવે તો તેને ફરી પાછું મેં ઉપર નાખી જ દઉં છું લીક, પરંતુ અત્યારે હું એવું નથી કરવાની, જલ્દી ધોઈને નીકળી જાઉં નીચે, કેમ કે ખૂબ જ ઘસી કાઢ્યું છે અને હવે બીજું પણ કામ છે મારે ઘરે નીચે। તો આ જુઓ, અત્યારે તો મોર પણ અહીંયા ઉપર ખૂબ આવતા હતા, પરંતુ હવે તો મોર પણ નથી દેખાતા। પેલી ખજૂરી સામે જે દેખાય છે અહીંયા ખાસ મોર સાંજે તો ઉપર ચડી જાય છે, તો 5-6 વાગ્યા પછી મોર અહીંયા ઉપર આવીને બેસે છે, મતલબ ગમે ત્યાં બેસી જાય છે। અને અહીંયાથી જે સામેની સાઈડે દેખાય છે એ બાજુ આયુષ અને શિવાનીની કોલેજ અને સ્કૂલ છે, એટલી પણ દૂરી પર નથી, 10-15 મિનિટની દૂરી છે, પણ ફરીને જવું પડે છે આખું, એટલા માટે। બાકી અહીંયાથી સીધો રસ્તો હોય તો સીધું જ નીકળી જવાય। તો આ જુઓ, થોડું ફૂલછોડમાં પણ પાણી નાખી દઉં છું, અને જે ખાલી કુંડા છે એમાં પણ પાણી હું નાખ્યા જ કરું છું, કેમ કે થોડી જમીન ભીની રહે તો પછી હું ગમે ત્યારે લાવીને રોપી દઉં, કેમ કે બિલકુલ કંઈ નક્કી નથી ક્યારે છોડ લઈ આવું ને ક્યારે રોપી દઉં। તો ફાઇનલી આ બધું મેં ધોઈ નાખ્યું છું। એના માટે મેં સ્પેશિયલ કરસાટો લઈને આવી હતી, નારિયેળીનો કે ખબર નહીં શાનો, આ મતલબ આ કરસાટો છે લાંબો લાકડાનો સળીઓનો, તે જ છે બસ। તો આનાથી મને ધોવાનું, સાફ કરવાનું, વાળવાનું, તો આનાથી જ મને બહુ ગમતું છે વાળવાનું। પ્લાસ્ટિકના કરસાટ આવે પણ તે બહુ નાના હોય અને મારે બેસી જ જવું પડે પછી વાળવું જો હોય તો આ કરસાટા થોડા લાંબા હોય એટલે એટલું બધું પણ ઝૂકવું નથી પડતું। તો અત્યારે તો વરસાદ પણ નથી એટલે આ કરસાટો સારી જ રીતના રહેશે, નહીં તો પછી બધો સળી જાય વરસાદમાં, પાણીમાં જો રહી તો આવો કરસાટો મેં લઈને આવી હતી। તો આજે હવે એનો ઉપયોગ કરી જ નાખ્યો છે, અને નીચે પણ મારા ધોવા માટે કામ આવે, બાલ્કની છે, અંદર રૂમમાં પણ કોઈ વાર તો હું પોતું નહીં મારું ને એમ જ કરસાટાથી પણ બધું ધોઈ નાખું, એક ડોલમાં તો ધોવાઈ જાય, ફક્ત આયુષના રૂમમાં જ મારે પોતું મારવું પડે એવું છે, કેમ કે ત્યાં પાણી બહાર જવાનો કોઈ રસ્તો નથી એટલા માટે। તો જે પણ બચેલું છે તે બધું ઘસીને બધું કાઢી નાખું છું, પરંતુ હવે બસ વધારે પડતું પાણી નથી નાખવાની મેં। અને જો ધાબળો મેં આજે ધોવ્યો હતો સવારમાં જ,
આ ક્યારને એમ જ પડેલો હતો, બહુ જ જાડો હતો. જેમ તેમ કરીને મેં એને ધોવ્યો હતો. તો ફરી પાછું થોડી વાર તડકામાં નાખી દઉં અને પછી સાંજે 6 વાગ્યા પછી તો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જ જાય તો ફરી પાછી ઉપર આવીશ ને ઉચકી લઈશ. એમ તો એનું વજન બહુ લાગે એટલે મેં એને નિશાળી પણ મૂક્યો હતો અને બધું પાણી તો ગળી ગયું છે, લેકિન સાઈડ પર બધું ભીનાશવાળું છે. તો પછી થોડી વાર સુકાવા દઉં. એટલે સુકાવા દઉં કારણ થોડું તો સુકાઈ જ જશે અને પછી બાલ્કનીમાં નાખી દઈશ એટલે ઠંડા પવનમાં પણ સવાર થતાં તો અમુક કપડાં સુકાઈ જ જાય. તો એવી રીતના કરીને આ ધાબળો તો ધોઈ નાખ્યો છે. હવે આનું શૂટ કરું એમ થતું છે મને, કેમ કે બહુ ભારે લાગે છે ધોવા. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં.